શું ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ આ રીતના જૂના બારીના પડદા પડ્યા છે અને તેનો કાંઈ જ રીયુઝ નથી કરી શકતા? તો આ વિડીયો તમારા માટે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના જે ઉપરનો ભાગ આ રીતના હોય છે તે આપણે કાતરેથી કટ કરી લેવાનો. સરસ રીતે આ રીતે એક સરખા ભાગમાં આપણે કાતરેથી કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જૂના બારીના પડદામાંથી આપણે એવી વસ્તુ બનાવીને તૈયાર કરીશું કે દરેક લેડીઝોને ખૂબ જ કામમાં આવવાની છે. આ રીતે કાતરેથી કટ કરી લઈને પછી આપણે આ રીતે પડદાને આ રીતના આપણે સરસ રીતે સંકેલીને એક સરખા ભાગમાં આ રીતે કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતના એક ચોક લઈ લેવાનો છે અને તેને આ રીતે આપણે નિશાન કરી લેવાના છે. આ રીતે બે બાજુ આપણે આ રીતે ગોળાઈમાં આ રીતના લીટા કરી લેવાના છે. સરસ રીતે આ રીતે બે ભાગમાં આ રીતે કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જે આપણે વસ્તુ બનાવી રહ્યા છીએ તે આપણે બહાર લેવા જાય તે ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતના નકામા પડેલા પડદામાંથી આપણે બિલકુલ ફ્રીમાં ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતે નિશાન થઈ જાય પછી આપણે આ રીતે કાતર લઈને આ રીતે આપણે સરસ રીતે કટિંગ કરી લેવાનું છે. આપણે જે નિશાન કર્યું છે એની ઉપર આ રીતે કાતર લઈને સરસ રીતે આ રીતે કટિંગ કરી લેવાનું છે. બે બાજુ આપણે આ રીતના સરસ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો. આ રીતે આપણે બે બાજુ કાતરેથી કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે પણ આ રીતના જૂના પડદા પડ્યા હોય તો તમે આ રીતે એકવાર આ વસ્તુ બનાવીને ટ્રાય જરૂર કરજો. સરસ બનશે અને દરેક લેડીઝોને ખૂબ જ કામમાં આવવાની છે. આ રીતે આપણે બે બાજુ કાતરેથી કટિંગ કરી લીધું છે. ત્યાર પછી આપણે આમાં સિલાઈ કરવાની છે. આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાનું છે અને આ રીતના આપણે દબાવતું જવાનું છે અને એક સાઈડ આપણે આ રીતના જે ખુલ્લો ભાગ રાખવાનો છે જેથી કરીને આપણે આમાં લાસ્ટિક આસાનીથી પોરવી શકીએ. આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે અને સિલાઈ કરતું જવાનું છે. સરસ રીતે આ રીતે આપણે આખા પડદામાં આ રીતના સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ છે તે સોય દોરેથી પણ આ વસ્તુ આસાનીથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ છે તે આપણે 10થી 20 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. જે દરેક લેડીઝો છે તે આસાનીથી બનાવીને તૈયાર કરી શકીએ. આપણે આ રીતે દરેક વસ્તુ છે તે આ રીતે આસાનીથી બનાવતા શીખવ્યું છે જેથી કરીને જે લેડીઝોને સંચો સીવતા નથી આવડતું તે પણ આ વસ્તુ સોય દોરેથી સરસ રીતે આસાનીથી બનાવીને તૈયાર કરી શકે છે. આ રીતે સરસ રીતે આ રીતે વાળતા જઈને સરસ એવી સિલાઈ કરી લેવાની છે અને જ્યાં ખૂણો આવે છે ત્યાં આપણે આ રીતે ત્યાં આપણે સિલાઈ નથી કરવાની, ત્યાં આપણે એમનેમ જ રહેવા દેવાનું છે જેથી કરીને આપણે લાસ્ટિક પોરવવું હોય ત્યારે આપણે આસાનીથી લાસ્ટિક છે તે આપણે પોરવી શકીએ. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોલ્ડ ખૂણાથી પણ સરસ રીતે આ રીતે કરવાનું છે. આ રીતે ખૂણા ઉપર આપણે સિલાઈ નથી કરવાની, ચારેય બાજુ આપણે ખૂણા છે તે એમનેમ જ રાખવાના છે જેથી કરીને લાસ્ટિક જ્યારે પોરવી ત્યારે લાસ્ટિક છે તે આસાનીથી આપણે પોરવી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતના જૂના પડદાઓ તો બધાના ઘરમાં નીકળતા જ હોય અને તે વેસ્ટ પડ્યા હોય, પણ આપણે આ રીતના નકામા પડેલા પડદામાંથી આપણે સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સિલાઈ ફરતી બાજુ સિલાઈ કરીને આ રીતે તૈયાર કરી લીધું છે. ત્યાર પછી આપણે આ રીતના લાસ્ટિક લઈ લીધું છે અને એક પિન લઈ લીધી છે. લાસ્ટિક પિનમાં આ રીતના પોરવીને આપણે આ રીતના જે આપણે સિલાઈ ખુલ્લી રાખી છે તેમાં આપણે આ રીતે સરસ રીતે પોરવતું જવાનું છે. આ રીતે આપણે આખામાં આ રીતે જ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આખામાં આ રીતના લાસ્ટિક છે તે આપણે પોરવી લીધું છે. ત્યાર પછી આપણે આ રીતે પિન કાઢીને આ રીતે અહીંયા ગાંઠ મારી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવ્યું છે. આપણે આ રીતે નકામા પડેલા પડદામાંથી આપણે આ રીતના એસીનું કવર બનાવીને તૈયાર કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે આપણું એસીનું કવર બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતે જૂના પડદામાંથી આપણે એસીનું કવર બનાવીને તૈયાર કર્યું છે. જોતાં લાગે જ નહીં કે આપણે આ રીતે જૂના પડદામાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે.